ગાઈસ તો સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. અને આપણે 2 દિવસથી રૂમ શિફ્ટ કરતા હતા જે અત્યારે ફાઇનલી થઈ છે. હજુ બધું સેટઅપ બાકી છે. તમે જોવા પાછળ કામકાજ ચાલુ છે. આ રૂમ પણ આપણે ગોઠવવાનું ચાલુ છે કામ. અને જો અહીંયા રમવાનું ચાલુ છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે વાળ બાળ કપી ગયા છે અને અમે હવે પાર્કિંગથી જઈએ છીએ. ટેરેસ પર જઈએ છીએ. ટેરેસની પણ અમારા ઘર બાજુ જઈએ છીએ. જો આ છે અમારો પેસેજ એરિયા નીચેનો. જુઓ સોફા ને એવું બધું છે. લીપ આવી ગઈ છે. ત્યાં લીપમાં અમે જઈશું કેટલા નંબર ઉપર? જો સરપ્રાઈઝ 13 નંબર ઉપર. ત્યાં અમને અને રીવુને મજા આવે છે કેમ કે જો રીવુ એ વાળ કપાઈને ગયા તો એના પપ્પાએ પણ કપાઈને ગયા છે, હોરાઈ જ નાખ્યા. બરાબર. અમારી છે યાર 12 ને 13 માળે. તો ચાલો હવે હું તમને ટૂર આપી દઉં. જો બંધ કરવા રહી છે વાટે. તો જો આ છે, બંધ કરી. જો આ છે અમારો હોલ. અમારો હોલ છે. તો જો આવી રીતે અમે સેટિંગ કર્યું છે. તો પછી જો અમારો રૂમ છે અને આમાં અમે આવી રીતે થોડુંક જો આ છે સ્પેશિયલ બુક્સનું છે. આમાં સજાવટનો સામાન, આમાં બધામાં એક્સ્ટ્રા, આ એક્સ્ટ્રા, આમાં દવા અને મેકઅપનો સામાન, આમાં દવા, કેમ કે આમાં મેકઅપનો સામાન ને એવું બધું છે. રીવુનું જ છે વધારે. અને આમાં દવા છે અને આમાં બીજું અલગ અલગ છે. નીચે રીવુના કપડાં ને એ બધું છે કેમ કે તોફાન કરે એટલે અત્યારે સંકેલવાનો ગાળો નથી મળતો. તો આમાં પણ રમકડા. આ અમારો બેડ છે. જો અહીંયા આગળ અમે એસી ફિટ કરાવી નાખ્યું. જો અમારો કબાટ છે. આ છે ટોયલેટ, વોશરૂમ, બાથરૂમ છે. અને જો આ બીજી બા દાદાની રૂમ છે. બા દાદાની રૂમમાં જલસા કરે છે રીવુભાઈ. આ બા છે, આ દાદા છે. દાદા ફોન કરે છે. આ છોકરો છે. આ ખાટલો અત્યારે ખોલી નાખ્યો છે, વરસાદ બહુ આવ્યો હતો એટલે. આ બધો એક્સ્ટ્રા સામાન છે. અને જેવા કે આ બારી આવી એટલે જો ગજબ પવન આવે છે. જો અહીંથી આ વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. જો આ વ્યૂ આવે છે. તો અત્યારે હજી 10 જ વાગ્યા છે પણ બધાને ઊંઘ આવે છે અને ચીકુભાઈને રમવું છે. તો તમને રમીને કેવો લાગે છે? ઓય ચિંટુ, ઓય છોકા, ઓય છોકા. અમે જો રમવા માટે આવા રમકડા કાઢી લીધા છે. હા હા
તો જો અમે જે રીતે રૂમનું સેટિંગ કર્યું છે ને એ એકવાર જોવા જેવું છે. અને જો આ બહુ ટાક લાગે છે ને બહુ ઊંઘ આવે છે. 10 વાગ્યામાં ઊંઘ આવી જાય છે. અમારે એવું થતું હતું કે ત્યાં છે ને ઊંઘ પૂરી નો જે થાય ગઈ. તમને હજી હું છે ને સવારનો વિડીયો સવારનો પણ એક નાનો એવો શોર્ટ બનાવશું આપણે. કાંડ કર્યું. હા નો ખવાય અલા. આલે આમાંથી કાઢો. આલે આમાંથી કાઢો. એટલે જ મેં આ કાઢ્યું નહોતું. એ ખાઈ જાય છે. પોચું લાગે તે મારો મોટા મૂક દે છે બટકું ભીરી જાય. કાલે એટલે જ રોતો હતો મેં લીધું તે રોવા માંડ્યો. અહીંયા જો અમારે ફૂલ સ્લીવના જ કપડાં પહેરાવવા પડે છે કેમ કે ઠંડુ બહુ વધી જાય છે. હરે કૃષ્ણ. એ જોગ ને રહેવા ન દેતો અંદર. બુક લાવી દે ને બુક લાવી દે એ બટકું જ ભરશે. અરે બુક જોઈ જોઈને આવ્યો ક્યારનો બુક જોતો હતો. સરખું એ મૂકી દે પાછું બધું. ભલે રમતો ન બટકું ભરી દે. અહીંયા ધ્યાન હોય આપણે. ભરી જાય હો હું સાચું કહું. અને કાંઈ નથી. ખાસ એક ઝાડામાં નીકળી જાય કરી. કાલે શ્રીફળ વધેરાઈ ગયું હતું યાદ હોય. કાલ છે ને ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ હતી મેં લાઇટ બંધ કરી દીધી ને. હા ભાઈ બેઠો તો ઉપરથી પડ્યો છે બેડ ઉપરથી જો અહીંયા બેઠો તો ત્યાંથી ફટ કરતો ઊંધા માથે ગયો. નહીં નહીં જો જો આવે છે. પહેલેથી તૂટેલો ફોન છે લે. કાઢો રબર. કાઢી નાખ્યું છે. આખા દિવસમાં કેટલી વાર રબર કાઢે ફોન. કોક સુપર થેન્ક્સ આપો તો આપણે નવો મોબાઈલ નું કંઈક થાય. જો બાકી કાઢી નાખ્યો. સુપર એમ થાય એમ નથી કેમ કે મોબાઈલ છે ને આવો નોખો પડી ગયો છે. હા જો Yes, બતાવું તમને. જો Just like that. આવો ફોન વાપરે જો. ધન્યવાદ આપવા પડે ને બિચારી. એમાં એવું છે એનું ગમ નીકળી ગયું છે સોંટાડવા જવામાં. હા લ્યો હા લાવો હવે આપણને ખોલી નાખશે હાવ. એમ જ રમે છે. તો અહીંયા આવીને મને છે છીપો આવે છે આને છીપો આવે છે આને હવે વારો આવ્યો છે કેમ કે અહીંયા શું છે 10મો માળ 13મો માળ છે એટલે ઉપરથી નહીં રબર લગાડ્યું કાંઈ નહીં કરશે કાઢ નાખશે રબર. એમજી તો અહીંયા આ 13મો માળ છે તો શું છે સવારમાં છે ને આ બારી પછી આ દરવાજો એ બધું બંધ રાખવું પડે છે કેમ કે ફૂલ ઠંડુ થઈ જાય છે તો પાછું લાઈ લગાડો. લે બચ્ચા અને આ અમારો ચીકુ છે ને
હમણાં તોફાન કરતા અને હાલીમથી એક તો કે થોડીક ખબર નહીં હવે એને આળસ ચડે છે, તો ચલાવવા માટે કોઈ સારો ઉપાય હોય ને તો અમને કમેન્ટમાં કહેજો. યસ જરૂરથી. કેમ કે મૂક્યા વગર હાલતો જ નથી, એ બહુ મારે આળસુ, બહુ આળસુ છે. રીમુ લે જોજો હમણાં રમશે. ચાલો તો હવે તમને હું ગેલેરી બતાવી દઉં. જો અમારી જો અહીંથી આવીએ ને એટલે આ ગેલેરી છે, જબરજસ્ત આવડી ગેલેરી છે. રીમુ આજો. છે ને આ બાજુથી આખું દેખાય. જો આ દેખાય ને, આ મોટા વરાછા છે. લાઈટ થાય છે ને જે રેડ, મોટા વરાછા છે. તો હવે આપણા આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી દઈશું. તો વળી પાછા મળશું આવતીકાલે વળી નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હેપી બર્થડે, આવજો, સાયોનારા.